ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 12 અને પ્રકરણ નંબર છે આપણું 7, જેનું નામ છે વ્યાપાર. તો મિત્રો, આપણે બે વિભાગની અંદર વ્યાપાર અંગેની ચર્ચાઓ કરી. વ્યાપારને જે વિશ્વની અંદર જે ભારતનો વિદેશ વ્યાપાર થઈ રહ્યો છે એની તરાહ અંગેની છેલ્લે આપણે વાત કરી. હવે આજે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ ભારતનો વિદેશ વ્યાપાર, આયાત અને નિકાસ. મિત્રો, બે શબ્દ આનું જ્ઞાન તમને હોવું એ જરૂરી છે. વિદેશ વ્યાપાર જ્યારે કોઈ પણ દેશ કરતો હોય ત્યારે બે વસ્તુ હોય છે. એક વસ્તુ આયાત અને બીજી નિકાસ. હવે સામાન્ય દરેક વ્યક્તિને આયાત અને નિકાસ એટલે શું એ ખ્યાલ હોય. આયાત એટલે વિશ્વના કોઈ પણ દેશ પાસેથી આપણે જે વસ્તુ મંગાવીએ છીએ તેને આયાત શબ્દ બોલવામાં આવે છે, અને આપણે જે વિશ્વના દેશોને આપીએ છીએ તેને નિકાસ શબ્દથી ઓળખવામાં આવે છે. તો ભારત વિશ્વના ઘણા દેશો સાથે સંબંધ છે. મિત્રો, આવડો વિશાળ દેશ, આવડી વિશ્વની મોટી વસ્તી ધરાવતો દેશ, બીજા નંબરનો, તો સ્વાભાવિક છે કે દરેકની જરૂરિયાત રહેવાની. આજે આપણે મોબાઈલની જ વાત કરીએ તો ભારત દેશની અંદર કેટલા લોકો પાસે મોબાઈલ છે? કરોડોની સંખ્યાની અંદર આવે. તો એ મોબાઈલનું ઉત્પાદન જ્યારે ભારત દેશની અંદર એનું પૂરું ન થતું હોય, એટલે કે એનું પ્રોડક્શન ભારત દેશની અંદર, અથવા જે એની ટેકનોલોજી અને એના ઉપકરણો, એના સોફ્ટવેર, એના હાર્ડવેર વગેરે એ જ્યારે એ ભારત દેશની અંદર જ્યારે એનું ઉત્પાદન ન થતું હોય ત્યારે આપણે વિશ્વના બીજા દેશો પાસેથી વસ્તુની આયાત કરવી પડતી હોય છે. એ જ રીતે ભારત દેશની અંદર કેટલીક વસ્તુઓનું જ્યારે નિર્માણ નથી થતું તો ત્યારે, એટલે કુદરતની દેણ આપણી પાસે જે વસ્તુઓની કેપેબિલિટી નથી, તો તેવી વસ્તુઓ જે છે આપણે વિશ્વના બીજા દેશો પાસેથી આપણે આયાત કરીએ છીએ. આ શબ્દને આપણે આયાત શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત છે નિકાસ. ભારત દેશની અંદર ઘણી બધી વસ્તુઓ એવી થાય છે મિત્રો, એ ચામડું છે, કાપડ છે, રેશમ કાપડ છે, ચા છે, અનાજ છે વગેરે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણી ઘરગથ્થુ જે ઉપજાઉ જે વસ્તુઓ છે કે જે ભારત દેશની અંદર ખૂબ થાય છે. તો એવી વસ્તુને આપણે જ્યારે વિશ્વના દેશો સાથે આપણે નિકાસ કરીએ છીએ તો એ શબ્દને આપણે એને નિકાસ શબ્દથી ઓળખવામાં આવે. તો ભારત વિશાળ દેશ છે, મોટો, અને એની જરૂરિયાત, દરેક લોકોની જરૂરિયાત તો રહેવાની, કોઈને કોઈ પ્રકારની જરૂરિયાત તો આપણે વિશ્વના દેશો સાથે જો વ્યાપારી સંબંધો ન હોય તો ભારત છે એકલું પડી જાય. એટલે વિશ્વના ઘણા બધા દેશો સાથે આપણે વ્યાપારી સંબંધો છે, બરાબર. આપણા એ પછી આપણા પડોશી દુશ્મન દેશ હોય, પાકિસ્તાન હોય, ચીન હોય, તો તેની સાથે પણ આપણે વ્યાપારી સંબંધો તો રહ્યા છે. કારણ કે આ જે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એને આધારે આખો એક કરાર થતો હોય, અને કરારને આધારે એના કેટલાક નિયમો છે એની ઉપર એફિડેવિટ કરતા હોય છે, અને એને આધારે એ વ્યાપારી સંબંધો છે રચાતા હોય છે. અમુક દેશો સાથે આપણે કેટલી વસ્તુ એક વર્ષની અંદર કેટલી વસ્તુને આયાત કરશે, કેટલી વસ્તુની નિકાસ કરશે, એના ભાવ કેટલા રાખવામાં આવશે, ક્યારે ભાવની અંદર વધઘટ થશે, એની પેનલ્ટીને કેટલી લાગશે, આ બધાના વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ પ્રકારના નિયમો હોય છે, અને એ નિયમોને આધારે કોઈ પણ વસ્તુની આયાત નિકાસ થતી હોય છે. તો આવો એને આપણે ચર્ચા કરીએ. વિશ્વની અંદર ઘણા બધા દેશો સાથે આપણે વ્યાપાર રહેલો છે. તો વિશ્વમાં સૌથી વધારે યુવાધન હોય તો એ આપણી પાસે છે. અને યુવાધન હોય એટલે યુવાનોની જે જરૂરિયાતો છે, જરૂરિયાત પૂરી કરવા માટે આપણે વિશ્વના બીજા દેશો સાથે સંબંધો રાખવા પડે. ભારત દેશમાંથી એ વસ્તુ, માની લો કે એટલી વસ્તુ આપણે ઉત્પન્ન ન થતી હોય તો ત્યારે વિશ્વના બીજા દેશ સાથે આપણે સંબંધ રાખવા પડે. અને બીજી વાત કે ભારતનું વૈવિધ્યસભર કુદરતી સંસાધન આપણી પાસે છે. આપણી પાસે કુદરતી સંસાધન ઘણા બધા છે. ઉત્તરમાં જમ્મુ કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી ભારત વિશાળ દેશથી ફેલાય છે. મોકાનું સ્થાન છે એશિયા ખંડને. આપણે દ્વિકલ્પ મેળવ્યો છે. વ્યાપાર માટે ખૂબ સારો, આપણે 3 બાજુ સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. એટલે વૈવિધ્યસભર કુદરતી સંસાધન છે આપણી પાસે. ઘણી બધી આપણે કૃષિ પ્રધાન દેશ મિત્રો આપણે ઓળખાય છે. માનવીની જે પ્રાથમિક પ્રવૃત્તિથી ઘેરાયેલો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોય, અને એ કુદરતી સંસાધન પણ આપણી પાસે પુષ્કળ પ્રમાણની અંદર છે. તો એવા સમયે કૃષિ ઉત્પાદનનો, ઔદ્યોગિક સામગ્રી, સેવા ક્ષેત્ર, તકનીકી ક્ષેત્ર, આ બધા યુરોપ ખંડના વિકસિત દેશો પાસે હતું. કે યુરોપ ખંડના કયા વિકસિત દેશો કે જેની સાથે આપણે આ ખૂબ મોટો વ્યાપારિક સંબંધ રહેલો છે? તો એની અંદર કયા દેશો? કે જર્મની છે, UK છે, બેલ્જિયમ છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઇટાલી છે. આ બધા દેશો મિત્રો એવા છે કે જે વિશ્વની અંદર ખૂબ સૌથી મોટા વ્યાપારિક ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો સંબંધ આપણે એની સાથે આપણે ભારતને રહ્યો છે. આ બધા દેશો પાસેથી આપણે શું કરીએ કે કૃષિ ઉત્પાદનો, ઔદ્યોગિક સામગ્રી, સેવા ક્ષેત્ર,
તકનીકી ક્ષેત્ર, આ બધાનો આપણે આયાત નિકાસ કરવામાં આવે છે. આવા દેશો સાથે ભારતનો એ સૌથી મોટો વ્યાપાર ક્ષેત્ર રહ્યું છે. ત્યારબાદ આપણે યુરોપ પાસેથી કઈ વસ્તુ લઈએ છીએ કે યુરોપ પાસેથી આપણે યંત્રો છે, સામગ્રી છે, રસાયણો છે, પરિવહનના સાધનો છે, આ બધી વસ્તુને આપણે આયાત કરીએ છીએ. તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભારતમાં થતી કોઈ પણ 5 વસ્તુઓની આયાત અને 5 વસ્તુની નિકાસ લખો, તો કઈ વસ્તુ આપણે યુરોપ પાસેથી, એટલે કે યુરોપ અને બાકીના જે રાષ્ટ્રો છે તો એની પાસેથી યંત્રો છે, યંત્ર સામગ્રી, રસાયણો, પરિવહનના સાધનો, આ બધીને આપણે આયાત કરવામાં આવે છે. પરિવહનના સાધનો અંદર બધું આવી જાય. પછી 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય કે મોટા ટ્રકો હોય કે કન્ટેનરો હોય, એ બધાની અંદર જે આપણે ઉપકરણો ઉપયોગ કરીએ છીએ એ આપણે યુરોપ કન્ટ્રીઝના દેશો પાસેથી જે આપણે આયાત કરવામાં આવે છે. ભારત નિકાસ શું કરે છે ત્યાં, તો એની વાત કરીએ. સૂતર, સુતરાઉ કાપડ, રબર, ચા, કાચ અને ધાત્વિક સાધનો, ધાત્વિક અને અધાત્વિક એવા ધાત્વિક સાધનોનો આપણે નિકાસ કરીએ છીએ. કોની સાથે નિકાસ કરીએ છીએ? યુરોપ કન્ટ્રીઝના દેશો, જે અહીંયા વાત થઈ છે, જર્મની, યુકે, બેલ્જિયમ, ઇંગ્લેન્ડ, બરાબર, ઇટાલી વગેરે, એ બધા દેશો સાથે આપણે આ વસ્તુની નિકાસ કરવામાં આવે છે. તો મિત્રો, આ વાત થઈ આપણે ભારતનો સૌથી મોટો વિદેશી વ્યાપાર જેની સાથે આપણે રહેલો છે, અને એ છે આપણા યુરોપ ખંડ. યુરોપ ખંડની અંદર વિશ્વમાં સૌથી મોટા વ્યાપારી ખંડ તરીકે પણ એ ઓળખવામાં આવે છે, અને ભારતનો પણ સૌથી મોટો વિદેશ વ્યાપાર એ આપણે યુરોપ સાથે રહેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો દક્ષિણ અમેરિકાની અંદર જે આપણે વાત થઈ કે દક્ષિણ અમેરિકાના કેટલાક રાષ્ટ્રો છે, એ રાષ્ટ્રોની અંદરથી ખનિજો, કાગળ, કાગળનો માવો, તેલ એ વગેરેની આયાત કરવામાં આવે છે. પ્રશ્ન બીજો આવે કે દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રો પાસેથી ભારત કઈ કઈ વસ્તુની આયાત કરે છે, તો દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રોમાંથી ભારત ખનિજ, કાગળો, કાગળનો માવો અને તેલ એ વગેરેની આયાત કરવામાં આવે છે. તો સાથે એને કઈ કઈ વસ્તુ ભારત આપે છે, તો એ પશ્ચિમ એશિયાના, એ ત્યારબાદ આપણે જો વાત કરીએ દક્ષિણ અમેરિકામાં કઈ કઈ વસ્તુ આપે છે, તો આપણી પાસે જે વસ્તુ છે સુતરાઉ કાપડ છે, ઘરગથ્થુ ઉપચાર એટલે કે જે વસ્તુ આપણે જેને આપણે ગૃહ ઉદ્યોગથી નિર્માણ પામેલી ચીજ વસ્તુઓ છે, સેવા ક્ષેત્રોના વિભાગો છે, સોફ્ટવેર છે, એ વગેરે વસ્તુઓને આપણે વિશ્વના દેશો સાથે આપણે નિકાસ કરીએ છીએ. કાચો માલ છે, ચામડું છે, રૂ એટલે કે સુતરાઉ કાપડ, કપાસ, એનું આપણે નિકાસ કરીએ છીએ, અને કેટલુંક અનાજ અને કઠોળનો આપણે એ નિકાસ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે પશ્ચિમ એશિયાના દેશો સાથે વાત કરીએ ને, તો પશ્ચિમ એશિયા દેશો સાથે વિશ્વના બધા જ લોકોને જે સંબંધો રહ્યા છે, કારણ કે જે એક કુદરતી દેણ છે એને, કે વિશ્વનું સૌથી આજે એની પાસે ખનિજ તેલની સંપત્તિ, એ કુદરતી ભંડારો છે એને, તો વિશ્વના એની સાથે જ્યારે વ્યાપારની વાત આવે તો મિત્રો તમને ખાસ યાદ રાખવાનું, પશ્ચિમ એશિયાના દેશો સાથે જ્યારે વ્યાપારની વાત આવે તો તેમાં ખનિજ તેલને આપણે આયાત કરીએ છીએ. ખનિજ તેલ એ કાચું તેલ હોય, બરાબર, એને આપણે આયાત કરીએ છીએ. સાથે આપણે નિકાસની વાત આવે તો ભારતમાં નિર્માણ પામેલી વસ્તુઓ અને અર્ધનિર્મિત વસ્તુઓ એનું આપણે એની સાથે એ દેશો સાથે આપણે નિકાસ કરીએ છીએ. એટલે આ પશ્ચિમ એશિયા દેશોની વાત થઈ. એના પછી આવશે ઓસ્ટ્રેલિયા. તો ઓસ્ટ્રેલિયા સાથે પણ આપણે ચામડું છે, કાચો માલ છે, પછી સુતરાઉ કાપડ છે, તેલીબિયા છે વગેરેનો આપણે જે નિકાસ, ચા છે એનો આપણે નિકાસ કરવામાં આવે છે. તો ત્યાંથી કિંમતી રત્નો છે, ધાતુ છે, આભૂષણો છે, સોનું છે, ચાંદી છે, આ બધી વસ્તુને આપણે આયાત કરીએ છીએ. ટૂંકમાં તમને કોઈ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવે કે ભારતમાં નિર્માણ પામેલી વસ્તુઓ અથવા અર્ધનિર્મિત વસ્તુઓ અથવા આયાત થતી વસ્તુઓ અને નિકાસ થતી વસ્તુઓની યાદી આપો, અને કયા દેશો, જો મિત્રો તમને પશ્ચિમ એશિયાનું પૂછાય તો પછી ત્યાંથી આપણે કિંમતી રત્નો છે, આભૂષણો છે આયાત કરીએ છીએ, એ શબ્દ ન આવે, બરોબર. ત્યાંથી આપણે ખનિજ તેલ એ વિશ્વની અંદર સૌથી વધારે ત્યાં છે, એટલે પશ્ચિમ એશિયાના દેશોની વાત આવે તો ત્યાંથી આપણે ખનિજ તેલને આયાત કરવામાં આવે છે. કાગળનો માવો એ ક્યાંથી આયાત કરીએ તો એ સ્વાભાવિક છે કે દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રોમાંથી આપણે કાગળનો માવો આયાત કરતા. ઓસ્ટ્રેલિયાની વાત આવે તો કિંમતી રત્નો છે, આભૂષણો છે વગેરે ત્યાંથી આપણે એને આયાત કરવા. થોરિયમ છે તો એ ક્યાંથી આવશે? ઓસ્ટ્રેલિયા. એટલે 5 વસ્તુઓ તમારે યાદ રાખવી, કઈ વસ્તુની આયાત થાય છે, કઈ વસ્તુની નિકાસ થાય છે. ઓકે, આ વાત થઈ ભારતના વિદેશ વ્યાપારની અને એમાં આયાત નિકાસ. હવે આવે છે મુક્ત વ્યાપાર પ્રદેશ, ફ્રી ટ્રેડ ઝોન એવા શબ્દથી ઓળખવામાં. મિત્રો, કેટલાક પ્રદેશો એવા હોય છે કે જેને ભારત સરકાર અને આપણું WTO, વિશ્વ લેવલે વાત કરીએ તો WTO, અને ભારતની આપણે વાત કરીએ તો જેને આપણે મુક્ત વ્યાપાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. કોઈપણ પ્રદેશને મુક્ત વ્યાપાર પ્રદેશ ક્યારે મૂકવામાં આવે? ફ્રી ટ્રેડ ઝોન, કે જે કોઈ પણ પછાત રહી ગયેલા વિસ્તારો હોય અથવા એની ઉપર કોઈ કુદરતી આફતો આવી હોય તો એવા સમયે એવા પ્રદેશોને ફ્રી ટ્રેડ ઝોનની અંદર સરકાર મૂકે છે કે જેથી કરીને એનો ડેવલપ બીજા રાષ્ટ્રો અથવા બીજા પ્રદેશો સાથે એને કરી શકાય. એટલા માટે આવા પ્રદેશોને ફ્રી ટ્રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા હોય છે, અને એની અંદર ઔદ્યોગિક નિયંત્રણો સાવ દૂર કરી દેવામાં આવે.
પરવાના લાયસન્સની વાત હોય છે, જીએસટીની વાત હોય છે કે ટેક્સની વાત હોય છે, તો વગેરે કોઈ પણ ટૂંકમાં સરકારના જે નિયમો છે એ નિયમો ઔદ્યોગિક નિયમો સાવ હળવા કરી દેવામાં આવે છે અને એ વિશિષ્ટ ખાસ એવા પ્રદેશો જાહેર કરવામાં આવે કે જેને ફ્રી ટ્રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર પણ કેટલાક એવા પ્રદેશો છે, ગુજરાતની અંદર પણ એવા કેટલા બધા પ્રદેશો છે કે જેને ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યા છે અને એને કેટલુંક વિશિષ્ટ નામ આપ્યું છે, વિશિષ્ટ પ્રદેશ, જેને સેજ કહેવામાં આવે છે. SEZ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. યાદ રાખજો, સેજ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે જે પ્રદેશને જાહેર કર્યા હોય તેમાં ગુજરાતનું આપણે કંડલા બંદર છે તેને સેજ લાગુ પડે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. મિત્રો, ગુજરાતની અંદર કંડલા ઉપર 1996-97 ની અંદર એક વાવાઝોડું આવ્યું હતું અને કંડલા બંદર છે આખું સાવ નાબૂદ થઈ ગયું હતું. એટલે એને ફરી બેઠું કરવા માટે સરકારે એક નિર્ણય લીધો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર એને મૂકવામાં આવ્યું. આથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મૂકવામાં આવે એટલે શું કહેવાય? એને ફ્રી ટ્રેડ ઝોન. ઔદ્યોગિક નિયંત્રણો સાવ દૂર કરી દીધા અને ઘણા બધા કંપનીઓ એ કંડલા બંદર ઉપર આવી અને ખૂબ ગુજરાતનું સૌથી મોટામાં મોટું બંદર તરીકે આજે નિર્માણ થયું છે અને ગુજરાતના વિકાસની અંદર કંડલા બંદરનો ફાળો ખૂબ અગત્યનો રહ્યો છે. શું કામ? એને સેજમાં મૂક્યું છે, ફ્રી ટ્રેડ ઝોન જાહેર કર્યું છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવા શબ્દથી ઓળખાય. તો ગુજરાતની અંદર ક્યાં? કંડલા. બેંગાલુરુની અંદર એક ક્ષેત્ર છે ટેક પાર્ક. એ ટેક પાર્ક જે કહેવામાં આવે છે, કારણ કે બેંગાલુરુ પણ આપણે આંધ્રપ્રદેશ, હૈદરાબાદ, બેંગાલુરુ આ બધા મિત્રો પ્રદેશો એવા છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આઈટી ક્ષેત્રોની અંદર ખૂબ સારી નામના ધરાવે છે અને બેંગાલુરુની અંદર ટેક પાર્ક નામનો એક વિસ્તાર છે તેને પણ સેજની અંદર મૂકવામાં આવ્યો છે, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એવા શબ્દથી ઓળખવામાં આવે છે. હવે કોઈ પણ રાષ્ટ્રના જ્યારે વ્યાપારી સંબંધો હોય તો વ્યાપારી સંબંધો પર મુખ્ય 3 બાબત અસર કરતી હોય છે. કોઈ પણ જ્યારે સંબંધો નિર્માણ પામે છે, કોઈ પણ દેશ સાથે આપણે વ્યાપારી સંબંધો રાખવા છે તો કઈ બાબતો? કોઈ પણ સંઘોની સદસ્યતા ઉપર, સંઘ, વ્યાપારી સંઘ જ્યારે રચાતા હોય એની ઉપર 3 બાબતો અસર કરે છે. પ્રશ્ન યાદ રાખજો મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં આવશે. કઈ 3 બાબત? 1, અંતર. કોઈ પણ રાષ્ટ્ર સાથે આપણે સંબંધ રાખવો હોય તો પહેલી બાબત અંતર. હવે માનો કે આપણે પેલા પડોશી દેશો સાથે વ્યાપારી સંબંધો વધારે વિકસાવશું. શું કામ? કારણ કે આપણે કોઈ પણ વસ્તુની અંતર એ બાબત એવી છે કે ટ્રાન્સપોર્ટ માટે ખાસ અગત્યની છે. કોઈ પણ વસ્તુ, માનો કે આપણે ભારતથી ખૂબ 4-5 હજાર કિલોમીટર દૂર આવેલો કોઈ દેશ અને એની સાથે આપણે વ્યાપારી સંબંધો રાખીએ અને ભારતની પડોશી જેની સાથે આપણે સીમાઓ મળે છે એની સાથે આપણે વ્યાપારી સંબંધો રાખીએ તો અંતરની અંદર ફેર પડવાનો કે નહીં? ઓલું આપણે જે હવાઈ માર્ગ દ્વારા લાવતા હોય અથવા દરિયાઈ માર્ગ દ્વારા લાવતા હોય અથવા સડક માર્ગો દ્વારા, ઘણા પ્રદેશો એવા છે કે ત્યાં સડક માર્ગનું નિર્માણ નથી થયું, પણ આપણે જો આપણા પડોશી દેશો છે, શ્રીલંકા છે, મ્યાનમાર છે, ભૂટાન છે, બર્મા છે, એટલે ચીન છે, નેપાળ છે, શ્રીલંકા, પાકિસ્તાન, આ બધા સાથે જો આપણે સંબંધ હોય તો અંતરની બાબતની અંદર આપણે ખૂબ અનુકૂળતા પડે છે અને ટ્રાન્સપોર્ટિંગ ખર્ચની અંદર આ સમાવેશ થાય છે. એટલે એક બાબત ખાસ નોંધ કરજો, અંતર. બીજું, એના સંબંધો, એ દેશો સાથે સંબંધો કેવા છે. કોઈ પણ દેશ સાથે આપણે વ્યાપાર કરવો હોય ને વિદ્યાર્થીઓ, તો પહેલી બાબત એની સંઘોની સદસ્યતાના સંબંધો પર અસર કરે. હવે ભારત અને પાકિસ્તાન સાથે આપણે જે સંબંધો વર્ષોથી બગડેલા છે, એટલે જોઈએ એવું આપણે બિલકુલ પડોશી, આપણે ભારત અને પાકિસ્તાન એક જ દેશમાંથી અલગ પડેલા રાષ્ટ્રો, પરંતુ આપણા સંબંધો છે, સામાજિક સંબંધો એ ખરાબ હોવાના કારણે વર્ષોથી આપણે વ્યાપારી સંબંધોની અંદર એ સારો એવો વિકાસ કરી શક્યા નથી. આ આપણી એક મર્યાદા છે, પાકિસ્તાનની પણ મર્યાદા છે અને ભારતની પણ. બીજી બાબત છે ભૂ રાજનૈતિક સંબંધો. ભૂ એટલે જમીન, જમીનના રાજનૈતિક સંબંધો કેવા છે? માનો કે આપણે ચીન સાથે સંબંધોની વાત આવે, હમણાં ચાલે છે, તમને ખ્યાલ છે કે ચીન સાથેની કેટલીક ઘણી બધી ગેમ વિદ્યાર્થીઓ તમારા મોબાઈલની અંદર તમે ડાઉનલોડ કરેલી હશે. પબજી નામની ગેમ ખૂબ પ્રખ્યાત થઈ હતી અને સરકાર આવી કેટલી બધી ગેમોને એની ઉપર બેન લગાડ્યો છે, પ્રતિબંધ લગાડ્યો છે. શું કામ? કારણ કે આપણા ભૂ રાજનૈતિક સંબંધો છે ખરાબ થયા હતા, એની અંદર હલચલ થઈ, સરહદો ઉપર વાત આવી, ભૂ રાજનૈતિક સંબંધોની વાત આવે તો ત્યારે કેટલીક બાબતો આપણે જે કરાર કરેલા હોય છે, કરાર ઉપર આપણે એના કેટલાક પ્રતિબંધ મૂકવા પડે છે. તો એક ખાસ બાબતો, આ સંબંધો ક્યારે વિકસિત બને કોઈ પણ રાષ્ટ્રના, તો એની અંદર 3 બાબત. એનું અંતર કેવું છે, એટલે કયા અંતરે આવેલા છે દેશો, સામાજિક સંબંધો કેવા છે અને ભૂ રાજનૈતિક સંબંધો એટલે સરહદના પ્રશ્નો કેવા છે, એની ઉપર કોઈ પણ સંઘોની સદસ્યતા 3 રીતે કામ કરતી હોય છે. યાદ રાખજો, આ 3 ખાસ પ્રશ્ન આવશે. ઓકે, તો આટલી વાત આપણે આ વિદેશ વ્યાપાર અને વ્યાપારના મુખ્ય પ્રદેશો, મુક્ત વ્યાપાર પ્રદેશ, ફ્રી ટ્રેડ ઝોન અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, કંડલા, બેંગાલુરુ ટેક પાર્ક અને SC ઝોનની અંદર મૂકવામાં આવ્યા છે. આટલી વાત રાખીએ, ફરી મળીએ. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. આભાર, ધન્યવાદ.